નવસારી એલસીબી પોલીસ ટીમે મધ્યપ્રદેશની કુખ્યાત ચોંગડ ગેંગના સાથે જોડાયેલા એક આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે. ચોંગડ ગેંગ આરોપી છેલ્લા લગભગ 5 વર્ષથી ફરાર હતો અને તેના વિરુદ્ધ અંદાજે 30 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં વાહન ચોરી, મર્ડર તેમજ આર્મ્સ એક્ટ હેઠળના ગુનાઓનો સમાવેશ થાય છે. આરોપી તેના સાથીદારો સાથે રાત્રિના સમયે એકલતા અને નીરજ વિસ્તારના પાર્ક કરાયેલા બાઇકોને નિશાન બનાવી ખાસ કરીને હીરા હોન્ડા, પેશન સાઇન, બુલેટ જેવી બાઇકોનો લોક તોડી ચોરી કરતો હતો અને આ ગેંગ ચોરી કર્યા બાદ ચોરી કરેલી બાઇકોને તેઓ તમામ વતન અલીરાજપુર મધ્યપ્રદેશ ખાતે લઈ જઈ ઓછી કિંમતે વેચી દેતા હતા. નવસારી એલસીબી પોલીસ ટીમના અર્જુનભાઈ, નિલેશભાઈ અને વિજયભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે 30 વર્ષીય મધ્યપ્રદેશના આરોપી સચિન ચોંગડને નવસારીના ધોળાપીપળા પાસેથી બાતમીના આધારે દબોચી લીધો હતો અને આરોપીને 10 જેટલા વાહન ચોરીના ગુનાઓમાં પકડી પાડવામાં મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.